क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આજે સમજીશું કે મંગળવારે શું મંગળ છે, અમંગળ થાય શું થાય, અને સાથે સાથે ભારતીય માર્કેટ્સની જે આ સુસ્તી છે, નવા ગવર્નર સાહેબ આવ્યા તે સમાચારોનું એક્શન છે, આ બધું જ કયા પ્રકારની ઇમ્પેક્ટ આપવાનું છે, નજર કરીશું આ બધા પર। શરૂઆત હેડલાઇન્સની સાથે। આરબીઆઈના નવા ગવર્નર તરીકે રેવન્યુ સચિવ સંજીવ મલ્હોત્રાની થઈ પસંદગી। આવતીકાલથી સંભાળશે ચાર્જ। આજે ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળનો અંતિમ દિવસ। સતત 6 દિવસની તેજી બાદ નાસ્ડેકમાં રેકોર્ડ હાઈથી આવ્યું પ્રોફિટ બુકિંગ। ડાઉ 240 પોઈન્ટ ઘટ્યો। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી મજબૂતીના સંકેત। 24,700 ઉપર જ ખુલશે નિફ્ટી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, નિક્કેઈ 200 પોઈન્ટ મજબૂત। સોનું $20 ઉછળીને 2680 ઉપર। સામે ચાંદી 3%ના મોટા ઉછાળા સાથે $32.5 પર। ક્રૂડ મામૂલી મજબૂતી સાથે $72 ને નજીક। આજે બ્લોક ડીલ માટે સિન્જીન રહેશે ફોકસમાં। 640 કરોડ રૂપિયાની બ્લોક ડીલની સંભાવના। બાયોકોન વેચી શકે છે 825 રૂપિયા પ્રતિ શેરના ભાવે, 2% હિસ્સો। આવો સીધા લઈ જઈએ આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે એક્શન જે છે તે શરૂઆતી થોડું ઠંડુ રહેવાનું છે। ન્યૂનતમ સ્તરો કયા, ઉપરના સ્તરો કયા, અને વિદેશી રોકાણકારોનું સેટઅપ બધું જ સમજીશું। આવો શરૂઆત કરીએ આજના શોની। સૌથી પહેલાં તો સમજવા જેવી વાત એ કે અમેરિકન માર્કેટ્સમાં આટલા દિવસોથી તેજી ચાલી રહી હતી। પર્ટિક્યુલરલી નાસ્ડેક અને S&P 500માં તેજી હતી, પરંતુ ડાઉ ઓલરેડી થોડું ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ તમને બતાવતો હતો। વચ્ચે એકાદ દિવસ ફરી રેકોર્ડ બનાવી દે, પણ ફરી પાછું પ્રોફિટ બુકિંગ। ગઈકાલે પણ એવું થયું, ડાઉએ ફરી એકવાર મેજર પ્રોફિટ બુકિંગ બતાવ્યું છે। સામે S&P 500 અને નાસ્ડેકમાં ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ આવી ગયું। એટલે અમેરિકન માર્કેટ્સમાં જે નોન સ્ટોપ તેજી ચાલુ હતી તેમાં નાનકડી બ્રેક હવે ફાઇનલી લાગી છે। તો આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ હવે જ્યારે થોડો પોઝ લેવાની કોશિશ અમેરિકન માર્કેટ્સ કરશે, તેઓ વેકેશન મૂડમાં જશે, કારણ કે ત્યાં હવે જે છે તે ખાસ ક્રિસમસને લઈને 15 ડિસેમ્બરથી એકદમ માર્કેટ જે છે તે શાંત થઈ જવાના છે। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે આજે મહત્વપૂર્ણ ક્યુ જે છે તે ખાસ નવા ગવર્નર સાહેબના સમાચારોને લઈને છે। તો આ બધાની શું અસર આવશે, આવો સમજીએ વિદેશી રોકાણકારોના સેટઅપની સાથે। સૌથી પહેલાં તો કઈ રીતે તેઓ કામ કરીને ગયા છે। શરૂઆત તેમના તરફથી। 724 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદદારી, મતલબ 724 કરોડ રૂપિયાના શેર તેઓ ઘરે લઈને ગયા છે। પણ સામે જોવા જેવી વાત એ છે કે સ્થાનિક રોકાણકારોએ ફરી એકવાર વેચવાલી કરી છે। કેટલી? 1648 કરોડ રૂપિયા આસપાસની। ત્રીજો મુદ્દો, ફ્યુચર્સની અંદર તમને જોવા મળશે બહુ જ કન્ફ્યુઝિંગ આંકડા છે। 215 કરોડ રૂપિયાનું નેટ ખરીદદારી છે, જેમાંથી તમે જોશો 262 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા। કેશ ખરીદ્યું, નિફ્ટીના ફ્યુચર્સ વેચીને ગયા, મતલબ કન્સોલિડેશનનો સ્ટેજ ક્લિયર કટ। બેંક નિફ્ટી ફ્યુચર્સ અહીંથી ખરીદીને ગયા છે। બેંક નિફ્ટી હવે રેકોર્ડ હાઈ તરફ આગળ વધવાની કોશિશ કરે તો નવાઈ નહીં। HDFC બેંકમાં પણ ગઈકાલે બાઇંગ હતું। હવે અહીંયા જુઓ તમે, ફિન નિફ્ટીમાં કંઈ એક્શન નથી, મિડ કેપ સિલેક્ટમાં કંઈ ખાસ એક્શન નથી, મામૂલી 35 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી છે, અને નેક્સ્ટ 50માં પણ કંઈ ખાસ નથી। એટલે વોલ્યુમ બધા હવે ડ્રાય થવા લાગ્યા છે। મેઇન આંકડો જે છે તે આ છે, 3100 કરોડનો FII2 ઇમેજ પર નજર કરીએ। 3100 કરોડની વેચવાલી ઓપ્શન્સમાં તેઓ કરીને ગયા છે। કઈ રીતે તમે જુઓ, 3100 કરોડ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયાથી ખાસ વેચવાલી, રાઈટ, જેમાંથી 1626 કરોડના ઓપ્શન્સ તેમણે અહીંયા વેચ્યા છે નિફ્ટીના। 1139 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે બેંક નિફ્ટીના। એટલે ક્લિયર કટ હેજિંગ માટેની પરિસ્થિતિ છે। ફ્યુચર્સમાં બેંક નિફ્ટી લોંગ છે, તેઓ અહીંયા શોર્ટ કર્યું છે તેમણે ઓપ્શન્સમાં। નિફ્ટી તો ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં તેમણે સેલિંગ કર્યું છે, એટલે કે અનવાઇન્ડિંગની સ્થિતિ, લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ ત્યાં બને। 58 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે। 271 કરોડના ઓપ્શન્સ તેઓ અહીંયા વેચીને ગયા છે મિડ કેપ સિલેક્ટ, અને નેક્સ્ટ 50માં 5 કરોડના ઓપ્શન્સ વેચીને ગયા। મેઇન ચિંતા જે અપાવે છે તે આ,
6,939 કરોડના ફ્યુચર્સ સ્ટોકના વેચીને ગયા છે. ઓલમોસ્ટ 7,000 કરોડના ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. અને સામે તમે ઓપ્શન્સ જુઓ તો ઓપ્શન્સ પણ તમને જોવા મળશે. સ્ટોક ઓપ્શન્સ 4,332 કરોડ રૂપિયાના. એટલે આ જો તેઓ ખરીદીને ગયા કેશ, પણ સામે તમે આ બંને આંકડા જુઓ જેમાં વેચવાલી છે. ફ્યુચર્સની અંદર પણ તમે જોયું કે નિફ્ટી તો તેઓ વેચીને જ ગયા છે. એટલે આજે હવે તમને ફર્ધર થોડું ડાઉનસાઇડ શરૂઆતી માર્કેટમાં જોવા મળશે તે વાત પાકી. સારી વાત આપણા સૌ કોઈ માટે એ છે કે વિક્સ તમારો ઘટીને 14.11 પર આવી ગયો છે. એટલે કે એકદમ કંટ્રોલમાં આવી ગયા. અહીંયા હવે કોઈ ખાસ વાઇલ્ડ સ્વિંગ્સના ચાન્સ નથી. અને તમારો નિફ્ટીનો ક્લોઝ હતો 24,619નો. આવો નજર કરીએ આજે જ્યારે મામૂલી એવા ઘટાડા સાથે કોશિશ બનતી જોવા મળી રહી છે નિફ્ટીમાં શું થવાનું છે. સૌથી પહેલાં નિફ્ટીના ડેલી ચાર્ટ્સ કન્જંક્શન ઝોન મેં 2 દિવસથી તમને બતાવી રહ્યો છું. ગઈકાલે હવે આજે બીજો દિવસ છે, એટલે આમ તો 1 દિવસથી, પણ હા, આ કન્જંક્શન ઝોન તમારા માટે બને છે. ન્યૂનતમ સ્તરો પર બહુ મેજર સપોર્ટ તમારા માટે આવી રહ્યા છે. તે છે 24,550. 24,550 જળવાવું જરૂરી છે. આજે તમે 600 આસપાસથી ખુલો છો. ગઈકાલે તમને યાદ હોય તો 600 ને નીચે ગયા બાદ આ લેવલ ઇન્ટેક્ટ રહ્યું હતું. તમારી કેન્ડલ જે છે તે ન્યૂનતમ સ્તરો પર બ્રીચ થઈ નથી. પણ આજે હવે થશે તો શું? તો તમારા માટે મેઇન આ જે કન્જંક્શન બની રહ્યું છે 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું, આ જે બ્લુ લાઇન છે તે 50 દિવસ, આ પિંક લાઇન 10 દિવસ, એ લેવલ વધારે મહત્વનું થાય. અને તે છે અહીંયાથી જો 24,550 તોડીએ છીએ તો 24,400 મૂવિંગ એવરેજ સિમ્પલ અહીંયાથી ખાસ તમારા માટે આવી રહી છે. અને બહુ મગજ વાપરવાની જરૂર નથી. 550 તોડ્યું તો 400 આવવાના ચાન્સ. પણ શું 400 પર ખરીદદારી કરવી જોઈએ? હા, કેમ કે તમે ક્યાંથી વેચવાલી આવતા જોઈ? અહીંયા ઓલમોસ્ટ તમે 24,900 માફ કરશો 24,900 સુધી પહોંચ્યા હતા, ત્યાંથી વેચવાલી આવી છે. આ જે લાઇન મેં જે તમને ખાસ અહીંયાથી બતાવી છે તે ઓલમોસ્ટ 24,750 થાય છે. એટલે ઉપરના સ્તરો પર પછી રેઝિસ્ટન્સ તમારું દૂર છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે એક વખત તમે ત્યાં તરફ જવાની ફરી કોશિશ કરો. તો બાય ઓન ડિપ્સની રણનીતિ ફરી એકવાર આપણા માટે આવે છે. પણ માર્કેટ ઇન્ડેક્સ આજે થોડો ઘટાડો થોડો વધારે બતાવશે તેવા શરૂઆતી ઇમ્પેક્ટ જોવા મળશે. કેમ કે ગવર્નર સાહેબ પણ વિદાય લઈ રહ્યા છે. યુએસ માર્કેટ્સમાં પણ નફા વસૂલી છે. તો એ બધું શરૂઆતી માર્કેટમાં એક વખત સેટલ થઈ જાય 400-450 આસપાસના સંકેત અથવા તો 500-550 આસપાસના સંકેત, એક વખત માર્કેટ આ બેમાંથી કોઈ લેવલ પર સેટલ થાય તો તમે ફરી એકવાર 750 તરફ આગળ વધી શકો. અને એના માટે થઈને તમારે અહીંયાથી ખાસ બાય ઓન ડિપ્સ પર જ નજર રાખવી જોઈએ. જો આપણે ઇન કેસ 400 તોડીને આગળ જઈએ છીએ તો બીજો સપોર્ટ પછી વધુ સારો 350 છે. કારણ કે તમે 350 પર જુઓ, અહીંયા સપોર્ટ લીધો હતો, અહીંયા પણ તમે સપોર્ટ લીધો હતો. એ સિવાય અહીંયા તમારું રેઝિસ્ટન્સ હતું, જે રેઝિસ્ટન્સ અત્યારે તમારા સપોર્ટ બની ગયા છે. એટલે જો કદાચ 400 પણ તમે તોડી દો છો તો નીચે પછી તમારા માટે ઇમિડિયેટ સપોર્ટ બીજો છે 350. હું એટલા માટે જ કહું છું કે 400-450 પર બાય ઓન ડિપ્સની સારી સ્ટ્રેટેજી છે. કેમ કે એટલી જલ્દી આ બધા જ સપોર્ટ હવે નહીં તોડીએ. કેમ કે બહુ મુસીબત બાદ તમે આ લેવલ્સને ઉપર નીકળ્યા છો. કન્સોલિડેશન પણ જુઓ ને 6 દિવસનું હતું, ત્યારબાદ તમે એને ઉપર બંધ આપ્યું છે. તો આવી સ્થિતિમાં 350 તો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. 400 તો છે જ, ઉપર 550 ને પછી 750. આ છે તમારા માટે નિફ્ટી. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલે શું થયું? ટાઈમ પાસ થયો ભાઈ. આજે પણ એ જ થવાનું છે એવું શરૂઆતી સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની હતી. પહેલી કેન્ડલ બાદ શું થયું? પહેલી કેન્ડલ બાદ તમને અહીંયાથી કન્સોલિડેશનમાં થોડું વેચવાલી બાદ થોડું ખરીદદારી, અને બસ પછી એ જ નાની રેન્જમાં ટાઈમ પાસ કર્યો તમે દિવસભર. એટલે આ જ રેન્જમાં આજે પણ ફરી એકવાર કારોબાર તમને જોવા મળી શકે છે. હા, બાય ધ વે એક નાનકડું રેઝિસ્ટન્સ અહીંયા આવી રહ્યું છે અને તે થાય છે 24,650 પર. આ એક નાનકડું રેઝિસ્ટન્સ છે. આપણે વાત કરી રહ્યા છીએ કે આ લેવલ આસપાસ તમે આવો તો ખરીદો, અથવા આ લેવલ આસપાસ તમે ખરીદો. ડેલી ચાર્ટ્સના હિસાબથી જે બંને લેવલ થાય છે આ 550, આ 450. આવી સ્થિતિમાં ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનશે તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન ચેલેન્જ તમારા માટે બની ગઈ છે તે છે આ, અને તે છે 24,700. પાર કરવું મુશ્કેલ છે આ ગુરુવાર માટે થઈને. સપોર્ટ છે 500 પર, પણ એટલા સ્ટ્રોંગ નથી. એટલે નિફ્ટી માટે થઈને થોડું હવે મૂડ બગડતો જોવા મળી રહ્યું છે. અહીંયા તમે નીચેના સ્તરો પર આગળ વધવાની કોશિશ વધારે કરો તેવા ઇન્ડિકેશન્સ બની રહ્યા છે. લેટ્સ સી આગળ શું થાય છે. બટ અત્યારે ફિલહાલ 24,500 તમારા માટે એક જગ્યા બનતી જોવા મળી રહી છે. 24,600 પર પણ ફાઇટ જરૂર થવાની છે. આપણે બાય ઓન ડિપ્સ કરવું છે
450 400 આસપાસ આ પુટ રાઇટર્સ થોડો સપોર્ટ આપવાની કોશિશ કરશે. હું નથી માનતો એટલું જલ્દી તૂટવું જોઈએ. અને પછી 350ના સ્ટ્રોંગ સપોર્ટ પણ છે તમારા 100 દિવસની મૂવિંગ એવરેજ આસપાસ. સો બાય ઓન ડિપ્સ તમારા માટે પરફેક્ટ જગ્યા બને છે. આ કોઈ લેવલની આસપાસ તમે ખરીદો. ઉપર પછી તમારા માટે 24 700 650 આ હર્ડલ બની રહ્યા છે. સો અહીંયા પછી પ્રોફિટ બુકિંગ ઝોન બને જો અહીંયા ક્યાંય તમે ખરીદવું હોય તો. આ જ સિમ્પલ સ્ટ્રેટેજી ધ્યાન પર રાખવાની. ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી ગઈકાલે કોલમાં વધારે વોલ્યુમ્સ જોવા મળેલા છે આપણને. ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા છે 25,000માં 24,900 24,800 આ બધામાં ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા છે. મતલબ સાફ છે અહીંયા હવે કોલ રાઇટર્સને કોન્ફિડન્સ આવી રહ્યો છે કે આ લેવલ તો નહીં જ આવે છો. 24,700 પર પણ સારું એવું એડિશન છે. 24,600 પર પણ છે. તો આ જ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. આ બધા જ કોલના એડિશન્સ તમને જોવા મળી રહ્યા છે. અને પુટમાં થોડું કોન્ફિડન્ટ એડિશન હતું ઇનફેક્ટ 24,600 પર, પણ એ સિવાય કોઈ જગ્યાએ કોન્ફિડન્સ નથી. સો એક વખત માર્કેટને થોડું નીચે આવવા દો, ત્યારબાદ તમારા માટે અહીંયાથી ખાસ વધારે સારી જગ્યા બની શકે છે. તો વાત કરીએ આપણે નિફ્ટીની. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી, સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું જ ક્લિયર છે. બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીની સ્ટ્રેટેજી ચર્ચા કરી ચૂક્યા છીએ. આવો બેંક નિફ્ટી પર નજર કરીએ. બેંક નિફ્ટી પણ નિફ્ટીમાં જે કન્જંક્શન ઝોન તમે જુઓ છો તેવું બેંક નિફ્ટીમાં પણ એક કન્જંક્શન ઝોન બની રહ્યું છે. સપોર્ટ એરિયા તમારા માટે અહીંયાથી ખાસ આવતા જોવા મળી રહ્યા છે, જે થાય છે ઓલમોસ્ટ 53,200 આસપાસના. હવે આજે 53,200 આપણે તોડવાની કોશિશ કરીશું. એક વખત પણ તમે યાદ રાખો કે બેંક નિફ્ટીના ફ્યુચર્સ FIIs લોંગ કરીને ગયા છે. તો ફ્યુચર્સ જો તમે લોંગ કરીને ગયા છો, ઓપ્શન્સમાં સેલિંગ છે, તો આજે વધારે ઘટાડાના એન્ટિસિપેશન ન રાખીએ બેંક નિફ્ટી પાસેથી. કેમ કે અહીંયા પૂરા ચાન્સ છે કે એક વખત તમને કારોબાર થોડો સપોર્ટિવ આવતો જોવા મળી શકે. પણ જો તમે આ 53,200 તોડી દો છો તો પછી તમારા સપોર્ટ થોડા વધુ નીચે જઈ રહ્યા છે અને તે થાય છે 52,767 આસપાસ. સારી વાત એ હતી કે ગઈકાલે HDFC બેંકમાં બાઇંગ તો હતું, પણ તમે સ્ટોક ફ્યુચર્સ જોયા હોય તો સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. એટલે આવી સ્થિતિમાં ચાન્સીસ છે કે આજે થોડો ઘટાડો તમને બતાવી શકે બેંક નિફ્ટી. તો જો ઘટાડો બતાવે છે, ફ્યુચર્સ તેમણે લોંગ કરેલા છે, તો આવી સ્થિતિમાં સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે આ જગ્યાએ આવે 52,767 પર. પરંતુ જ્યાં સુધી 53,200 ઇન્ટેક્ટ છે, બહુ મોટા ઘટાડાના એન્ટિસિપેશન નથી તેવું પણ આપણે ધ્યાન પર રાખીએ. અને તમે આ લેવલ જેને બહુ મહેનત બાદ તોડેલું હતું તે લેવલને પણ ધ્યાન પર રાખી શકો, જે થાય છે ઓલમોસ્ટ 52,500. તો બે સારા સપોર્ટ છે ન્યૂનતમ સ્તરો પર. બહુ ટેન્શન નથી બેંક નિફ્ટીમાં. ઘટાડો આવે થોડો સાઇઝેબલ, એક વખત અટકી જવા દો અને ત્યારબાદ ફરી એકવાર ખરીદદારી. ઉપર પછી ટાર્ગેટ શું બને? 53,500 અત્યારે ઇમિડિયેટ બેઝિસ પર એક હર્ડલ બની રહ્યું છે. સો 53,500 તમારે ધ્યાન પર રાખવાનું થાય. અને ત્યારબાદ પછી સીધા રેકોર્ડ હાઈ જ આવે છે, બીજા કોઈ લેવલ મોટા બનતા નથી. અને તે પછી તમારા માટે થાય. ઇનફેક્ટ 500ની જગ્યાએ તમે જો 700 રાખવું હોય ને એક સમયે તો પણ તમે રાખી શકો. રીઝન બિંગ અહીંયા 2 દિવસની જે તમારી ટોપ બની છે ને તે 700-800ની વચ્ચેની બની છે. સો ઇમિડિયેટ બેઝિસ પર તમે અહીંયા કોઈ પણ જગ્યાએ બાય ઓન ડિપ્સ કરો છો તો પછી તમારા માટે એક વખત ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળશે. તે છે 53,700 સુધી. અને ત્યાંથી પછી તમે ફર્ધર વધારે ખરીદદારી જે છે તે જોઈ શકો જો ટકી જઈએ છીએ તો. પણ અલ્ટિમેટલી આ જ તમારા આજના લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના થાય. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર, કારણ કે મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરી માટે બુધ અને ગુરુવાર વધારે મહત્વના થાય છે હવે, કારણ કે આમ મંથલી એક્સપાયરી છે પણ બુધ ગુરુવાર નિફ્ટીની જે એક્સપાયરી માટેની તૈયારીઓ હોય તેના માટે થોડું અહીંયા મૂવમેન્ટ આવતી હોય છે. પણ ગઈકાલે તો તમે એકદમ ઠંડો કારોબાર જ જોયો. દિવસની શરૂઆત થઈ પહેલાં તમને જે છે તે ખાસ વોલ્ટિલિટી બંને તરફની જોવા મળી. પણ સારી વાત એ છે કે ન્યૂનતમ સ્તરો તમે પકડી રાખ્યા અને છેલ્લો તમારો જે ક્લોઝ છે તે પણ ન્યૂનતમ સ્તરોને નજીકનો હતો, ડેઝ લોને નજીકનો. સો ગઈકાલે તમે આ જે લેવલ્સ છે પર્ટિક્યુલરલી તેને પકડી રાખ્યા અને તે લેવલ થાય છે 53,351 પણ 361 ઇનફેક્ટ. સો આજે હવે આ લેવલ તમારું ઇમિડિયેટ બેઝિસ પર ફરી એકવાર સપોર્ટ બનશે, પણ થોડો ઘટાડો હજુ પણ આવવાના ચાન્સીસ બની રહ્યા છે. એટલે એક વખત થોડો ઘટાડો આવી જાય તો સ્ટ્રોંગ બાઇંગ ઝોન તમારા માટે આ બને. અહીંયાથી ખાસ એક વખત 53,100 53,000 આસપાસ એક વખત થોડું ઘટવા દો. 53,200 તો મેં તમને કહ્યું જ છે, આમ પણ સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલી જલ્દી નહીં તૂટે. તો એક વખત થોડું ઘટી જવા દો. સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટીમાં વધારે છે. ફ્યુચર્સ તેઓએ લોંગ કરેલા છે. સ્ટોક સ્પેસિફિક હા થોડું ટેન્શન છે, પણ વધારે વેચવાલી નહીં આવે તે વાત બાકી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળી શકે છે અહીંયાથી ખાસ મેઇન એક્શન જે છે
તે જોવા મળી રહ્યું છે અહીંયા અને તે થાય છે 53,500. કન્જંક્શન ઝોન બની ચૂક્યું છે, સ્ટ્રેડલ 53,000 53,500 બંને પર છે. સો આ 500 પોઈન્ટની રેન્જમાં તમારે કંઈક ટાઈમપાસ કરવાનો થાય. હવે આવી સ્થિતિમાં 53,500 બહુ ઇઝીલી નહીં નીકળે તેવું લાગે છે. પુટ રાઇટર્સ ગઈકાલે થોડા અહીંયા વધારે હતા, પણ અહીંયા કોલ રાઇટર્સ વધારે ઊભા છે અને સ્ટ્રેટેજી હેજિંગના હિસાબથી જે છે તે પરફેક્ટલી બહુ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. પ્લસ તમે જુઓ 52,500 પર તમારા માટે થઈને જે છે તે ખાસ બહુ જ વધારે ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ તરીકે ઊભા છે, પણ મેઇન ચેલેન્જ અહીંયા છે 54,000. હવે આ 54,000 જે છે તે તમારા માટે એક્ઝેક્ટ ચેલેન્જ બની રહ્યું છે અને એટલા માટે થઈને પ્રોબ્લેમ આ લેવલ અત્યારે બની શકે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ તમે જુઓ મેઇન ચેલેન્જ આ બની રહ્યો છે 54,000. સો 54,000 અત્યારે નહીં નીકળે તેવું માર્કેટ એન્ટિસિપેટ કરીને ચાલી રહ્યું છે અને એટલા માટે થઈને તમારે આ 500 પોઈન્ટની રેન્જમાં અત્યારે ફિલહાલ ફોકસ ધરાવવું જોઈએ. તો આ થઈ ગઈ વાત તમારા માટે થઈને મેજર એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે. હવે આવો ચેન્જ પર. ચેન્જમાં તમને જોવા મળશે થોડા કોલ પુટ એક્ઝિટ થયા છે. ક્યાંથી 52,900 છે અને 53,000 છે. બંનેમાં કોલ પુટ થોડી એક્ઝિટ થઈ છે. આ તરફના કોલ નીકળ્યા છે ક્યાંથી 52,500 આસપાસના, એ પણ ખાસ તમે ધ્યાન પર રાખો. અને પછી આ તરફ તમે આવશો તો 53,400માં થોડું એડિશન ખાસ સિગ્નિફિકન્ટ છે, પણ મેઇન 53,500માં કોલ પુટ બંનેનું એડિશન વધારે આવેલું હતું અને 54,000 પર કોન્ફિડન્ટલી એડિશન છે ગઈકાલે. સો 54,000 વેચવા માટે લોકોને વધારે રસ ગઈકાલે પડ્યો તેવું પણ જોવા મળી રહ્યું છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે, બાય એન્ડ ડિપ્સ કરવાની જરૂર હજુ પણ દેખાઈ રહી છે. થોડું કન્સોલિડેશન હજુ પણ આવે તે પણ સ્વાભાવિક છે. નવા ટ્રિગર્સની શોધમાં ભારતીય માર્કેટ્સ હવે થોડા ઠંડા થોડા આરામના મૂડમાં રહે તેવી પૂરી શક્યતા. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર રહેવાનું છે આજે, તો એ પણ આપણે જાણવું જરૂરી છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, સ્ટ્રેટેજી સમજીશું અને સ્ટોક સ્પેસિફિક મેં જેમ કહ્યું કે આજે બહુ જ મહત્વનું છે સ્ટોક્સ જાણવા, વોચલિસ્ટ જાણવું. તો મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથેથી સમજીશું સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી બતાવશે અને પહેલાં 20 પોઈન્ટની મામૂલી મજબૂતી ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. તો આવો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ પર આપણી નજર હોવી જોઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે તમારા ફોકસમાં હોવો જોઈએ, નજર કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં. જી યસ, ગુડ મોર્નિંગ. આજની આપણા સ્ટોકની શરૂઆત હું કરવા માંગીશ કે જેમાં આજે મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. સિન્જન ઇન્ટરનેશનલ કે આ જે કંપની છે એમાં આજે બાયોકોન હિસ્સો વેચવા જઈ રહી છે કે આજે બ્લોક ડીલ દ્વારા તો અહીંયાથી 2% હિસ્સેદારી એમને વેચતી જોવા મળી શકે છે. અને જે બ્લોક ડીલ જે થવાની છે એની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે એ આપણને 825 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળશે. અને જે બ્લોક ડીલ જે છે એને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. અને જે બ્લોક ડીલ થશે એની જે કુલ સાઇઝ છે એ આપણને 660 કરોડ આપણને અહીંયાથી થશે. અને આ જે બ્લોક ડીલ એક વખત આજે પૂર્ણ થઈ જશે, જે બાદ ફરીથી બાયોકોનનો હિસ્સો વેચવો હશે તો એમના માટે 60 દિવસ અહીંયાથી લોકઇન પીરિયડ અહીંયાથી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા બાયોકોનમાં પાછા પણ અહીંયાથી 2% હિસ્સેદારી વેચેલા પૈસા આવશે. એટલે કે બાયોકોન માટે પણ અહીંયાથી એક્શન રહેશે સાથે સાથે સિન્જન ઇન્ટરનેશનલ કે એમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે. એટલે કે આપણે આ બંને સ્ટોક આજના દિવસે રડા પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો મેટલ સ્ટોક ઓવરઓલ વાત કરવા માંગીશ સેક્ટર. કારણ કે ચીન 14 વર્ષ પછી તેમની જે મોનેટરી પોલિસી છે એમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. અને જે મોનેટરી પોલિસી તેઓ જે નિયમો છે એથી હળવા કરતા જોવા મળશે. એનું ખાસ કારણ એ છે કે તેઓ એથી કન્ઝમ્પશન વધારો પર ફોકસ કરી રહ્યા છે. એટલે આજે જે આપણે મેટલ સ્ટોક જેવા કે ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે અને બીજા અન્ય જે સ્ટીલવાળા જે પણ આપણે મેટલ રિલેટેડ જે પણ સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા કંપનીની જે અપડેટ છે કે કંપનીએ ₹634 કરોડ અહીંયાથી કંપની અલગ અલગ થોડા ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યા છે. અને FY25 એટલે કે એપ્રિલથી લઈને અત્યાર સુધી એટલે કે 8 થી 9 મહિનામાં કંપનીને કુલ અહીંયાથી ₹8,828 કરોડના કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યા છે. અને જે સ્પેસિફિક જે ઓર્ડર છે એ આપણે આકાશ મિસાઇલ સિસ્ટમ સાથે સાથે ટેલિસ્કોપિક સાઇટ ગન અને બીજા જે કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ જેમર અને EVM આ ટોટલ આ રિલેટેડ બધા કંપનીને ઓર્ડર મળ્યા છે કુલ 8,828 કરોડના. એટલે એક પોઝિટિવ વાત અહીંયાથી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે આજે પોઝિટિવ એક્શન અહીંયા જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેટ્રોપોલિસ હેલ્થ. મેટ્રોપોલિસ હેલ્થે કુલ ₹247 કરોડમાં કોર ડાયગ્નોસ્ટિકમાં પૂરેપૂરો હિસ્સો અહીંયાથી કંપની ખરીદ્યો છે. અને આ જે હિસ્સો તેઓ ખરીદ્યો છે જે ડીલ છે એ આવનારા 2 મહિનામાં અહીંયાથી પૂર્ણ થતી જોવા મળશે. અને સાથે જે ડીલ જે થશે એનાથી મેટ્રોપોલિસ હેલ્થને એમની જે એડવાન્સ
ટેસ્ટિંગ સિસ્ટમ છે એમાં અહીંયાથી તેમની જે કેપેસિટી છે એની વધતી જોવા મળી શકે છે. એટલે કે કંપની માટે અહીંયાથી ડીલ બાદ અહીંયાથી પોઝિટિવ અહીંયાથી સમાચાર કંપની માટે કહી શકાય. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો IGL એટલે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, કે એમાં આજે કંપનીની બોર્ડ બેઠક છે. બોર્ડ બેઠક કંપનીની જે બોનસ શેર અહીંયાથી કંપની અહીંયાથી વિચારણા કરતી જોવા મળી શકે છે. એટલે કે જે બેઠક જે રજૂ થશે એમાં નક્કી કરશે કે 1:1 કે કયા રેશિયોમાં અહીંયાથી બોનસ શેર ઇસ્યુ કરવા. એટલે કે IGLમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ ગઈકાલે આપણે બોર્ડ બેઠક હતી વોડાફોન આઈડિયાની, તો એમાં જે હવે સમાચાર બહાર એવા આવે છે કે બોર્ડ બેઠકમાં કુલ રૂપિયા 1980 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે. અને જે ફંડ એકત્રિત કરશે સ્પેસિફિક પ્રેફરન્શિયલ શેર દ્વારા તેઓ કરશે અને એના માટે કુલ 176 કરોડ શેર અહીંયાથી ઇસ્યુ તેઓ અહીંયાથી કરશે. અને કુલ આ રૂપિયા 11.28 પ્રતિ શેરની કિંમતે આ પ્રેફરન્શિયલ ઇસ્યુ કરતા અહીંયાથી જોવા મળશે. સામે ઓમેગો ટેલિકોમ સાથે ઉષા માર્ટિન ટેલિમેટિક્સ આ જે કંપની છે કે જેઓ અહીંયાથી ઇસ્યુ કરશે આમના માટે શેર. એટલે કે આ કંપની અહીંયાથી પ્રેફરન્શિયલ શેર ખરીદતું જોવા મળશે. નેક્સ્ટ હવેથી ટાટા મોટર્સની ગાડીઓ અહીંયાથી મોંઘી થવા જઈ રહી છે. એટલે ખાસ કરીને આજે ટાટા મોટર્સમાં પણ એક્શન જોવા મળી શકે છે. કંપનીએ જાહેરાત કરી છે કે જાન્યુઆરીથી તેઓ પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આ બંનેમાં તેઓ 3% અહીંયાથી કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. એટલે કે ટાટા મોટર્સ પણ આજના દિવસે રડા પર રહેશે. બીજું ઇન્સ્યોરન્સ કંપનીના પણ અપડેટ સામે આવ્યા છે. નવેમ્બરનો ડેટા સામે આવ્યો છે કે આનો જે ડેટા સામે આવ્યો છે નવેમ્બરમાં સ્પેસિફિક લાઈફ ઇન્સ્યોરન્સમાં તેમના પ્રીમિયમમાં 4.5% અહીંયાથી ઘટાડો થયો છે ઓવરઓલ આ યર ઓન યર બેઝિસ. એટલે કે લાસ્ટ નવેમ્બરથી આ નવેમ્બર સુધીમાં. પરંતુ આપણે મંથલી બેઝિસ જોઈએ 8 મંથ એટલે કે જે નવેમ્બર મહિનામાં સ્પેસિફિક એટલે કે ઓગસ્ટની કમ્પેરમાં નવેમ્બરમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 16% વધારો થયો છે. ભલે યર ઓન યર ઘટાડો થયો છે પરંતુ મંથલી બેઝિસ અહીંયાથી વધારો જોવા મળી રહ્યો છે. અને સામે કુલ AP એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ ગ્રોથ 44% જોવા મળે છે અને રિટેલ સ્પેસિફિક અહીંયાથી ગ્રોથ 15% અહીંયાથી જોવા મળી રહે છે. એટલે ઓવરઓલ આજે આપણે વાત કરી દરેક સ્ટોક અને દરેક જે ઇવેન્ટ આપણે જે વાત કરી સેક્ટર સ્પેસિફિક કે મેટલ સ્ટોક કે જેમાં જે ચીનના જે સમાચાર લઈને આપણને એક મોટી એક્શન જોવાનું છે. એટલે કે આજે દરેક સમાચાર છે કે જે માર્કેટના જે રિએક્ટ કરતું જોવા મળી શકે છે. યસ ઓકે, તો આ બધા જ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ કે જેને ધ્યાન પર રાખવાના છે. પરંતુ વધુ એક નવો IPO પણ આવી રહ્યો છે જે ખાસો એવો બઝ બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ. નામ છે મોબીક્વિક. તેની ડિટેલ્સ પર પણ યોમિક આપણે નજર કરી લઈએ. જી યસ, હવે મોબીક્વિક IPO આવી રહ્યો છે. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે ડિજિટલ પેમેન્ટ એપ કે જે ડિજિટલ સર્વિસ પૂરી પાડે છે પેમેન્ટ લઈને UPI લઈને કે જેમાં સૌથી પહેલાં આપણે નામ આવે છે ફોનપે, જે બાદ ગૂગલ પે અને 3rd નંબર ઉપર પેટીએમ. પરંતુ 4th નંબર ઉપર સ્થાન મેળવ્યું છે તે છે મોબીક્વિક. હવે આ કંપનીની આપણે ડિટેલ સૌથી પહેલાં સ્ક્રીન પર જણાવીશું. તો 2008માં કંપનીની સ્થાપના થઈ હતી. હવે આ કંપની સ્પેસિફિક શું સર્વિસ પૂરી પાડે છે તો એક તો જે આપણે એના દ્વારા બિલ ભરી શકીએ છીએ, પછી સામે મોબાઈલ રિચાર્જ છે કે ક્રેડિટ કાર્ડ બિલ છે કે સામે આપણે રિટેલ સ્ટોરમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને આપણે શોપિંગ કરી શકીએ છીએ. સાથે આપણે પેટ્રોલ પુરાઈ શકીએ છીએ કે પછી આપણે જે અમુક આપણે શોપિંગ કરવા જઈએ કે આપણે સ્ટોર હોય તેમાં આપણે સાઉન્ડ બોક્સ હોય છે. આપણે જ્યારે પેટીએમમાં આપણે પેમેન્ટ કરીએ તો કેવું તો બોલે લાઈક પેટીએમ કરો એ રીતે સેમ સિસ્ટમ આપણે અહીંયા પણ કંપની સાઉન્ડ બોક્સ પૂરા પાડે છે. એટલે કે ઓવરઓલ જે ફોનપે અને ગૂગલ પેમાં જે સર્વિસ પૂરી પાડવામાં આવે છે એ મોબીક્વિક ઓવરઓલ અહીંયાથી કવર કરે છે ડિજિટલ સર્વિસ દ્વારા. આ એમની કંપનીની પ્રોફાઇલ છે. હવે કંપનીના IPOની આપણે વાત કરીશું તો કંપનીના IPO આવતીકાલે ઓપન થાય છે. એટલે કે જેમાં તમે આવતીકાલથી અપ્લાય કરી શકશો અને ફ્રાઇડે 13 ડિસેમ્બર સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટની વાત કરીએ તો આપણને 16 ડિસેમ્બર ખ્યાલ આવશે કે આપણને IPO લાગ્યો છે કે નહીં. અને લિસ્ટિંગ એટલે કે સેકન્ડરી માર્કેટમાં શેર લિસ્ટ થતો આપણને 18 ડિસેમ્બરના રોજ આપણને થતો જોવા મળશે. નેક્સ્ટ આપણે જાણીએ કે કંપનીનું ફેસ વેલ્યુ પ્રાઇસ બેન્ડ શું છે. તો આપણે કંપનીની જે ફેસ વેલ્યુ છે એ ₹2 પ્રતિ શેર છે. એટલે કે ઓલરેડી અહીંયા આપણને જે એમની જે પ્રાઇસ છે ઓલરેડી સ્પ્લિટ થઈ ચૂકી છે. અને પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 265 થી 279 એટલે કે કટ ઓફ પ્રાઇસ આપણી 279 રહેશે. એક રિટેલ એપ્લિકેશનમાં લોટ સાઇઝમાં આપણને 53 શેરનો સમાવેશ થાય છે અને ઇસ્યુ સાઇઝ આપણને 572 કરોડ એટલે કે ઓવરઓલ આપણને ફ્રેશ ઇસ્યુ જોવા મળી રહ્યો છે જે પોઝિટિવ વસ્તુ છે. એટલે કે કંપનીના જે પ્રમોટર અને શેર હોલ્ડિંગ જે છે એક્ઝિસ્ટિંગ એઓ અહીંયાથી હિસ્સો નથી વેચી રહ્યા. એટલે કે અહીંયાથી તે આ જે પણ ફંડ આવશે એ કંપની એમને એક તો AI મોડલ ઉપર ધ્યાન આપશે. સાથે સાથે નવા બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી કંપની આ ફંડ ઉપયોગ કરતું જોવા મળશે. હવે કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર કરીએ તો કંપનીના ફંડામેન્ટલ આપણે નજર કરીએ તો 31 માર્ચ 2022માં કંપનીની એસેટ 836 કરોડ હતી જે સારી એવી ઇમ્પ્રૂવ થઈને 908 કરોડ 30 જૂન 2024 સુધી જોવા મળી છે. કંપનીની રેવન્યુ પર નજર કરીએ 543 કરોડથી વધીને 31 માર્ચ 2024 સુધીમાં 890 કરોડ હતી જે અત્યારે આ 6 મહિનામાં 345 કરોડ. એટલે અહીંયા થોડુંક આવકમાં થોડુંક અહીંયાથી નિરાશા જોવા મળી છે આ 6 મહિનામાં. પરંતુ નફાની વાત કરીશું કંપની 128 કરોડ ખોટમાં હતી 2 વર્ષ પહેલાં
અને કંપની ઓલમોસ્ટ 31 માર્ચ 2024માં નફામાં આવી ગઈ છે, એટલે કે કંપની ખોટમાંથી નફામાં આવી છે. સારું એવું બાઉન્સબેક કંપની અહીંથી જોવા મળી છે. અને કંપનીની બોરોવિંગ પર નજર કરીએ તો કંપનીની બોરોવિંગ 150 કરોડ હતું, જે વધીને 206 કરોડ, એટલે કે બોરોવિંગ એટલે દેવું એટલું કંઈ ખાસ વધ્યું નથી. અને સામે કંપની નફો, એટલે કે સૌથી મેઇન ઇફેક્ટ આ છે કે કંપની ખોટમાંથી નફા આવી છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. એટલે ઓવરઓલ જે કંપનીના ફંડામેન્ટલ છે એટલા પણ હાઈ સ્ટ્રોંગ નથી, પરંતુ મીડિયમ કરતાં એમ કહી શકાય કે થોડા ઘણા અહીંયાથી સારા કંપનીના ફંડામેન્ટલ જોવા મળી રહ્યા છે. અને સાથે આપણે સૌ કોઈ જાણીએ કે અત્યારે ભારતનો ફોકસ એની ઉપર છે કે ડિજિટલ પેમેન્ટ ઉપર તરફ, કે આપણે દિવસે દિવસે યુપીઆઈનો વપરાશ આપણે વધતો જોઈ રહ્યા છે. ઇવન આપણે બી કોઈ બી જગ્યાએ આપણે કરીશું તો આપણે કેશ કરતાં આપણે યુપીઆઈ વધારે પેમેન્ટ યુઝ કરીએ છીએ, એટલે કે દિવસે દિવસે આ વસ્તુની ડિમાન્ડ આપણે વધતી જ જોવા મળવાની છે. અને આઈપીઓની સ્પેસિફિક જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરું તો ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ જે ગઈકાલે ઓલરેડી 39% હતું, જે આજે વધીને 45% થઈ ગયું, એટલે કે માર્કેટ પણ આને રિસ્પોન્સ સારી રીતે લઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઇસ્યુ સાઇઝ 500 કરોડ આજુબાજુ છે, એટલે કે ઓવર સબસ્ક્રિપ્શન પણ આપણને જોવા મળી શકે છે, અને લિસ્ટિંગ ગેઇન પણ અહીંયાથી આપણને થતો જોવા મળી શકે છે. OTVS. ઓકે, તો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટેના ડિટેલ્સ અને બાકીની સ્થિતિ નજર રાખીશું. યમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. બસ થોડી ક્ષણો ત્યારબાદ પ્રી ઓપનિંગના બિટ્સ પણ આપણા સ્ક્રીન પર આવવા લાગશે. તે પહેલાં અત્યારે તમારા ધ્યાન પર હોવું જોઈએ મોબીક્વિક આઈપીઓ અને સ્ટોક સ્પેસિફિક, જે યોમિકે ખાસ વાતચીત કરી છે તે બધા જ કાઉન્ટર્સ. આગળ વધીએ. હવે સમજીશું કે જે સ્ટોક્સ અત્યારે ફિલહાલ ધ્યાન પર છે તેમાંથી સૌથી પહેલાં સિન્જિન ઇન્ટરનેશનલના સમાચારો તમને સ્ક્રીન પર બતાવી દઈએ. બહુ મહત્વપૂર્ણ બ્લોક ડીલ છે. આ બ્લોક ડીલના સમાચારો ઓલરેડી અહીંયાથી ખાસ તમને જે છે તે ખાસ જોવા મળવાના છે. પ્રી ઓપનિંગની જે બ્લોક ડીલની વિન્ડો છે તેમાં જ તમને એક્શન આવતું જોવા મળશે. જે સિન્જિન ઇન્ટરનેશનલ છે તેમાં અહીંયાથી ખાસ હિસ્સો ઓફલોડ કરી રહ્યું છે પેરેન્ટ કંપની બાયોકોન. અહીંયા બાયોકોન બ્લોક ડીલમાં 2% હિસ્સેદારી વેચી રહ્યા છે અને લગભગ 650 કરોડ રૂપિયા આસપાસની બ્લોક ડીલની માફ કરશો 650 કરોડ રૂપિયા આસપાસ બ્લોક ડીલની સંભાવના છે. 660 કરોડ મે બી ટુ બી વેરી સ્પેસિફિક. તો આવી સ્થિતિમાં આ જે બ્લોક ડીલ છે તે બાદ 60 દિવસનો લોકઇન પણ રહેવાનો છે, અને જે ખરીદી રહ્યા છે તેમના માટેનો એ લોકઇન રહેશે. તો બહુ મહત્વપૂર્ણ છે સિન્જિન માટે થઈને આજનો દિવસ, કારણ કે તેમને લઈને આજે કોઈક ને કોઈક એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી શકે છે. તો સૌથી પહેલું કાઉન્ટર આજે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. જો ચાર્ટ્સ હોય તો ચાર્ટ્સ પણ આપણે લઈ આવીએ સ્ક્રીન પર. સિન્જિન ઇન્ટરનેશનલ લેટલી એટલો કંઈ ખાસ પરફોર્મ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં આ સ્ટોક જે છે તેના પૂરા ચાન્સ છે કે આજે સમાચારો બ્લોક ડીલને લઈને એક્શનમાં. જુઓ તમે, સ્ટોક ઉપલા સ્તરોથી નીચે જ આવ્યો છે, ટોપ ડાઉન. અહીંયાથી ખાસ ઉપરના સ્તરો પર બીજી વખત એ જ લેવલની આસપાસ તે રિજેક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે. એટલા માટે પર્ટિક્યુલરલી પ્રોબ્લેમ જે છે તે લેવલને આસપાસ આવતા જોવા મળી રહ્યા છે. લગભગ એ લેવલ થાય છે 960, 950, 960 એ કન્જંક્શન ઝોન છે તમારા માટે. તમે ઉપરના સ્તરો પર જોઈ રહ્યા છો ત્યાંથી જ સેલિંગ આવ્યું હતું 940, 960 આમ તો, અને ત્યાંથી બીજી વખત શાર્પ રિજેક્શન ડિસેમ્બર મહિનો શરૂ થયો ત્યાંથી તમે જુઓ છેલ્લે જે ચાર્ટની કેન્ડલ છે તેમાં લાલ બધી જ 4 ને 6 કેન્ડલ જેવું છે કે જે તમને સીધા જ ઘટાડા બતાવી રહ્યા છે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સીસ છે કે આજે હવે આ બ્લોક ડીલ બાદ એટલીસ્ટ 840 આસપાસ એક વખત સપોર્ટ લેવો જોઈએ, કેમ કે ઉપર જેમ 2 વખત ટોપ બન્યો છે તેમ નીચે પણ 2 વખત તમારો સપોર્ટ આવ્યો છે, એ જ 840, 830ના લેવલની આસપાસ. સો કોશિશ એક વખત થઈ શકે છે આજે આ બ્લોક ડીલના સમાચારોને વચ્ચે કે આ સ્ટોક જે છે તે કોઈક સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી ખાસ કરે, તો તેને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આ સિવાય આવો હવે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ પણ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ જશે. તેના પર પણ આપણે નજર રાખીશું, કારણ કે હવે આજનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ છે. અને જે આટલા દિવસોથી ઠંડુ ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે તેવું જ ઠંડુ ઓપનિંગ આજે છે ખરા, પણ પછી શરૂઆત શું થાય છે તેને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો એ જ 20 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના બનતા જોવા મળી રહ્યા છે. હવે જોઈએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો કઈ રીતે આવતા જોવા તમને મળે છે. 22 પોઈન્ટ આસપાસથી શું થાય છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. હવે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે તે 24,700 આસપાસના છે, એટલે 24,600થી થોડા એવા મજબૂતીના સંકેત બાદ શું થાય છે તેના પર તો આપણે નજર રાખીશું. પણ પછી આગળ બીજા સ્ટોક સ્પેસિફિક પણ આપણે ચર્ચા કરીશું કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. મેટલ સ્ટોક્સ 14 વર્ષ બાદ ચીનની જે મોનેટરી પોલિસી છે તેમાં વિચાર કરો તમે. આપણે તો આટલા સમયથી વ્યાજદરોમાં સ્ટેગ્નન્સી જોવા મળી રહી છે. આજે તો ગવર્નર સાહેબનો છેલ્લો દિવસ પણ છે, શક્તિકાંત દાસનો, અને ત્યારબાદ સંજયજી આવી રહ્યા છે. તો ત્યાંની પોલિસી વિચાર કરો, આટલા વર્ષોથી એક જ પ્રકારની હતી. ફાઇનલી ચીનની સરકારે
14 વર્ષ પછી મોનેટરી પોલિસીમાં પરિવર્તન કર્યું, થોડા નિયમોને રિલેક્સ કર્યા છે, કન્ઝમ્પશન વધારવાનું ફોકસ છે ચીનની ઇકોનોમી માટે થઈને અને તેના માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો. આ સમાચાર હંમેશા ચીનની ઇકોનોમીના પોઝિટિવ સમાચાર હંમેશા ભારતના મેટલ સ્ટોક્સ માટે સારા હોય છે. કારણ કે આપણે ત્યાંથી ઘણું બધું મેટલ ચાઇના જાય છે, સપ્લાય થાય છે અને તેના માટે થઈને ચીનના જે કન્ઝમ્પશન વધવાના કોશિશ સરકારની છે તેનો ફાયદો મેટલ સ્ટોક્સને. તમને યાદ હોય તો લેટલી 2-3 દિવસથી મેટલ સ્ટોક્સમાં ખરીદદારી હતી પણ ખરા, અને આજે ફાઇનલી હવે તમને મેટલ સ્ટોક્સમાં વધુ સરસ એક્શન આવતું પણ જોવા મળવાનું છે. તો નજર રાખો તમે આ બધા જ સ્ટોક્સ, આ બધા જ કાઉન્ટર્સ પર. આજે મેટલ સ્ટોક્સ બધા ફોકસમાં રાખવાના છે તમારે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દાલ્કો, આ બધા જ સ્ટોક્સ પર, ઇવન વેદાંતા, આ બધા જ કાઉન્ટર્સને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર નજર કરી લો. ત્યાંથી તમને નિફ્ટીનું ઇન્ડિકેશન 50-40 પોઈન્ટ આસપાસની મજબૂતીનું સ્વાભાવિક એક વખત સેટલ થવા દેવું પડશે, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. સેન્સેક્સ તમે જુઓ તો ત્યાં 150 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત છે, તો એ પણ તમને થોડી એવી ખરીદદારીના જ ઇન્ડિકેશન બતાવી રહ્યા છે. રૂપિયો 5 પૈસા આસપાસની નબળાઈ સાથે ખુલ્યો છે, 84-77 આસપાસ, એટલે ફરી રેકોર્ડ લોને નજીક આપણે જવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ રૂપિયામાં ટેન્શન તો હજુ પણ છે જ, તો એ પણ સ્થિતિ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ સ્ટોક્સ, પછી આપણે બીજા ચર્ચા કરીશું, પણ એ પહેલાં BEL એક આજે ખાસ ધ્યાન પર છે. કંપનીને 634 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. નાણાકીય વર્ષ 2025માં જે છે તે 8,828 કરોડ રૂપિયાના ઓર્ડર અત્યાર સુધીમાં મળ્યા છે, જેમાં આકાશ મિસાઇલની સિસ્ટમ છે જે સપ્લાય કરવાની રહેશે, ટેલિસ્કોપિક સાઇટ ગન કે જેનો ઓર્ડર મળ્યો છે. હવે આ ટેલિસ્કોપિક સાઇટ ગન જે છે એ મોટા ભાગે નેવીની જે શિપ્સ છે આપણી, જે આ ભારતના સુરક્ષા નૌકાદળને જે સુરક્ષા માટે થઈને, સર્વેલન્સ માટે થઈને, તો એ જે સાઇટ ગન હોય છે તે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે શિપ પર, તો તેનો ઓર્ડર મળ્યો છે. આ સિવાય કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ છે, જામર છે જેને જામર તમે કહો એ પ્રકારે, અને EVM, બધું મળીને તમે ઓર્ડરની ટોટલ સાઇઝ જુઓ 8,828 કરોડ રૂપિયા, એટલે કે સાઇઝેબલ મોટો ઓર્ડર છે કે જે અહીંયાથી ખાસ તમને મળતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આને કારણે સ્ટોકમાં ઇમ્પેક્ટ આવી શકે છે. ચાર્ટ્સ પર પણ નજર કરી લઈશું આપણે. BELના ચાર્ટ્સ અહીંયા ઇન્ટરેસ્ટિંગ કમ્યુનિકેશન જે ઇક્વિપમેન્ટને, જેમરને બધું આપતા જોવા મળી રહ્યા છે, તો આજે BELના સ્ટોકમાં કોઈક ને કોઈક એક્શન આવતું તમને જોવા મળી શકે છે. ચાર્ટ જુઓ, સરસ મજબૂતી છે, સ્ટોક સારો ચાલી ચૂક્યો છે. ઇનફેક્ટ 2-3 દિવસથી થોડો કન્સોલિડેટ થઈ રહ્યો હતો. હવે અહીંયાથી ખાસ આજે ઓર્ડર અપડેટના સમાચાર છે. સો ફાર તો ખરીદદારી જ આવશે શરૂઆતમાં, પણ પ્રોફિટ બુકિંગના પણ રિસ્ક અહીંયા ખરા. એક વખત તમે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે લેવલને ધ્યાન પર રાખો તો ત્યાં આગળ આવવાની કોશિશ ફરી એકવાર સ્ટોક કરી શકે છે, કારણ કે જો શરૂઆતી કોઈ ઘટાડો આવે તો તે 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસનો જે ગેપ છે તે ફિલ કરવા આવી શકે. હવે આ ઓર્ડર તો પહેલેથી મળેલા છે, કંપનીને આ સમાચારોને લઈને થોડું ઘણું રિએક્શન આવે તો ઉપરના સ્તરો પર 320 આસપાસથી થોડું સેલિંગ આવી રહ્યું છે, તો એ એક પ્રોબ્લેમ. અને ન્યૂનતમ સ્તરો પર 314 જે ક્લોઝ છે તમારા 300-305ના લેવલ આસપાસ તમને ખરીદદારીની ફરી એકવાર સારી તક મળે તો BEL તમારે ધ્યાન પર હોવું જોઈએ કે જેમાં આ પ્રકારનું એક્શન પોસિબલ છે, જેને નજરમાં રાખતા રહો. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી અત્યારે ફિલહાલ જેમાં તમને એક્શન, BEL ઇનફેક્ટ અત્યારે 1% ઉપર ખુલવાની કોશિશ કરશે, કેમ કે આ 634 કરોડનો નવો જે ઓર્ડર મળ્યો છે તેની પણ ઇમ્પેક્ટ અહીંયા રહેવાની છે. બટ હા, શરૂઆતી એક્શન અહીંયા પોસિબલ છે. એક IRB ઇન્ફ્રા અત્યારે ફિલહાલ સમાચારોમાં જે સ્ટોક, અને તેને લઈને અહીંયા કંઈ ખાસ એક્શન આવતું જોવા મળી શકે છે. IRB ઇન્ફ્રાને ટોલ કલેક્શન અપડેટ આવ્યા છે અને તેના કારણે થઈને સ્ટોક લગભગ અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો સારી મજબૂતી સાથે જ ખુલવાની કોશિશ કરશે. IRB ઇન્ફ્રા લગભગ 0.5% ઉપર છે અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સમાં, તો આ પણ એક કોશિશ ચાલી રહી છે IRB ઇન્ફ્રાની, જેને પણ નજર પર રાખવાની રહેશે. નેક્સ્ટ મેટ્રોપોલિસ હેલ્થ પર નજર કરી લો. મેટ્રોપોલિસ હેલ્થ એટલા માટે ફોકસમાં છે કારણ કે કોર ડાયગ્નોસ્ટિક્સમાં પૂરો હિસ્સો જે છે તે 247 કરોડમાં ખરીદ્યો છે. તો સ્ટોક સ્પેસિફિક આગળ ચર્ચા કરીશું, પણ આવો આપણી સાથે હવે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથે ખુલવાની કોશિશમાં રહેશે. છેલ્લા 3 દિવસથી શુક્રવાર, ત્યારબાદ સોમ અને આજે મંગળવાર થોડા ઠંડીમાં અત્યારે ફિલહાલ જામી ગયા છે માર્કેટ, નાની રેન્જમાં રહે છે. નવા ગવર્નર સાહેબના સમાચારોનું રિએક્શન આપવાનું છે અને અમેરિકામાં થોડું પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે, તેનું રિએક્શન પણ આજે ભારતીય માર્કેટ્સ આપવાનું છે. સર, ગુડ મોર્નિંગ.
યસ ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી અત્યારના તમે જેમ કીધું કે થોડુંક માર્કેટ ઠંડી થઈ છે, ડેફિનેટલી થોડુંક આપણે જોઈ રહ્યા છીએ કે લાર્જ કેપ સ્ટોક્સમાં અને ઓવરઓલ નિફ્ટી 50 સ્ટોક્સમાં થોડુંક પુલ ઓફ જેવું દેખાઈ રહ્યું છે, બટ એવું કંઈ મેજર પ્રોબ્લેમ નથી દેખાતો મને અહીંયાથી. સ્ટ્રક્ચર વાઇઝ બધા ઓવરઓલ ચાર્ટ્સમાં અગર હું જોઉં છું તો એક સારી જ એક પોઝિટિવ સેટઅપ જ દેખાઈ રહ્યું છે. નિફ્ટીની અગર વાત કરીએ આપણે તો નિફ્ટી આઈ થિંક 2 દિવસથી એક નાનકડા રેન્જમાં ચાલી ગઈ છે, લગભગ 120 કે 130 પોઈન્ટમાં જ ગઈકાલના સેશનમાં ટ્રેડ કરી રહી હતી નિફ્ટી. અને હવે એવું લાગી રહ્યું છે મને કે એક થોડુંક હજી આવી રીતે રેન્જમાં કન્સોલિડેટ કદાચ કરી શકશે. બટ જ્યાં સુધી મને એમ લાગે છે કે 24,275 એટલે 24,275 નો લેવલ જ્યાં સુધી બ્રેક નથી થતો, મને એમ લાગે છે કોઈ બી ડીપ મળે છે એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે, જેનાથી લઈને આપણે ઉપરમાં 24,875 અને 25,000 સુધીના લેવલ્સ બી જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છે કે જે લીડર્સ છે, પ્રાઇવેટ બેંક્સ છે અને PSU બેંક્સ કેચઅપ કરી રહી છે, એટલે ઓવરઓલ સપોર્ટ મળી રહ્યો છે. આઈ થિંક HDFC બેંક બાય ફાર સ્ટેન્ડ્સ આઉટ અને સારો સ્ટ્રક્ચર છે. મને એમ લાગે છે કે HDFC બેંકમાં હજી અહીંયા અપસાઇડ સારી એવી આપણને 4 થી 5% જોવા મળી શકે છે પોઝિશનલી, એટલે એ બેંક નિફ્ટીને બી સપોર્ટ કરશે. સ્ટેટ બેંકમાં સારું સેટઅપ છે. ગઈકાલથી આપણે જોઈએ છે કે RPL બેંક ભલે બેંકમાં છે બટ એમાં બી થોડુંક બાઇંગ નીચેના લેવલ્સથી થઈ રહ્યું છે. એટલે ઓલ ઇન ઓલ આઈ થિંક બેંક નિફ્ટીમાં બી મોમેન્ટમ વાઇઝ સારું એવું અત્યારના એક સેટઅપ બની રહ્યું છે. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે થોડીક રેન્જમાં ચાલી ગઈ છે બેંક નિફ્ટી બી અને વોલેટિલિટી બી થોડીક વધી ગઈ છે, બટ ફોર નાવ આઈ થિંક 53,250 નો જે લેવલ છે બહુ જ મહત્વનો છે. જ્યાં સુધી બ્રેક નથી થતો આજના દિવસ માટે, મને એમ લાગે છે કે ત્યાં આપણે બાઇંગ કરવું જોઈએ અને ઉપરમાં પાછું આપણને 54,500 સુધીના લેવલ્સ બી બતાડી શકે છે બેંક નિફ્ટી ઇન ધ કમિંગ સેશન્સ. ઓકે, સો નિફ્ટી બેંક નિફ્ટી માટે આ સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ પણ જલ્દી એકાદ લગભગ અડધી મિનિટમાં સેટલ થઈ જશે. તો સર હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ જાણી લઈએ આપના પાસેથી, કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? યસ, એક બહુ જ સારું સેટઅપ છે. અનચાર્ટર્ડ ટેરેટરીમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીનો લાર્જ કેપ સ્ટોક છે. સ્ટોક છે લાર્સન એન્ડ ટુબ્રો. બહુ જ સારું સેટઅપ છે. આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્રા થીમ જે ચાલી રહી છે અને જે હવે ડેવલપમેન્ટ્સ થશે, મને એમ લાગે છે કે L&T ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ બેનિફિશિયરી. એટલે લાર્સન એન્ડ ટુબ્રોમાં સારું એવું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે. મને એમ લાગે છે કે ઇવન આજે અને ઇવન પોઝિશનલી આવતા 2 થી 3 મહિના માટે આ સ્ટોકમાં બહુ જ ફિનોમિનલ રન આપણને જોવા મળી શકે છે. તો અત્યારના જે લેવલ છે ત્યાં આપણે ખરીદારી કરી શકાશે. ઉપરમાં 4,150 નો શોર્ટ ટર્મમાં ટાર્ગેટ આવી રહ્યો છે અને પોઝિશનલી અગર આપણે રાખીએ તો 4,400 નો લેવલ બની શકે છે. નીચેમાં સ્ટોપ લોસ છે 3,870 નો મેન્ટેન કરવું જોઈએ આજ માટે. ઓકે, સો L&T બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક છે, નજર રાખો તમે, અહીંયાથી ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ઇનફેક્ટ L&Tમાં સર તમે જેમ આઈડેન્ટિફાઈ કર્યું છે તેમ બહુ જ સરસ સેટઅપ બની રહ્યું છે લેટલી, અને આટલા મોટા હેવી સ્ટોકને નિફ્ટીનો ટોપ ગેનર બનાવવો હોય તો કેટલું બાઇંગ જોઈએ તે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ. સો એટલા માટે થઈને પણ ડેફિનેટલી પરફેક્ટલી પ્લેસ્ડ સરસ હાઇલાઇટ થઈ રહ્યો છે, નજર રાખીશું. પણ સર આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સિન્જિન અમારા ધ્યાન પર છે બિકોઝ ઓફ ધી બ્લોક ડીલ અને તેના જે સમાચાર છે તેને લઈને સ્ટોક સેટલ થયો છે સર 0.5% નીચે, 0.79% આસપાસનો ઘટાડો છે. 860ના લેવલ્સ આસપાસ ખુલશે સ્ટોક અત્યારે ફિલહાલ, અને બ્લોક ડીલના સમાચાર પર છે. ઓલરેડી અંડર પરફોર્મ કરી રહ્યો છે થોડા દિવસથી, એટલે હવે કોઈ સપોર્ટના સમાચાર તમને લાગે છે અહીંયાથી ખાસ આવી શકે? તમને થોડી ચાર્ટ પર કયા પ્રકારનું ફોર્મેશન બની રહ્યું છે? યસ, ગઈકાલના સેશનમાં બહુ જ પ્રેશરમાં હતો આ સ્ટોક અને હવે મેજર જે સપોર્ટ છે 830 પાસે છે. એટલે મને લાગે છે કદાચ જો બ્લોક ડીલના લીધે જ આ સ્ટોક પ્રેશરમાં હતો અને કદાચ હજી બી થોડોક આપણને પ્રેશરમાં જોવા મળે આજના સેશનમાં, જ્યાં સુધી એક સારું બાઇંગ ના આવે નીચેના સ્તરથી. બટ બાય ફાર જે હિસાબથી સ્ટ્રક્ચર છે 830-840 નો જે ઝોન છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. ત્યાં તો ડેફિનેટલી એકવાર આપણે એટેમ્પ્ટ કરી શકાશે એક બાઉન્સ માટે. ઉપરમાં 888 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે આજના દિવસમાં.
તો પૂરા ચાન્સીસ છે એક વખત અહીંયાથી ખાસ અસર થોડી બતાવી શકે, નજર રાખવાની રહેશે. માર્કેટ સેટલ થયા છે, એકદમ ઠંડુ ઓપનિંગ થવાના ચાન્સીસ છે. 33 પોઈન્ટ ઉપર 24,650 આસપાસ ખુલવાની કોશિશ નિફ્ટીની. બેંક નિફ્ટી એટલીસ્ટ કોશિશ કરી રહ્યું છે 44-42 પોઈન્ટ આસપાસ, બિકોઝ બેંક્સ ફોકસમાં રહેશે. ગવર્નર સાહેબ નવા આવ્યા છે, તેના જે સંજય સર આવ્યા છે તેને લઈને. આ સિવાય મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો, ફરી એકવાર ગ્રીન ઝોનમાં 12-13 ટ્રેડિંગ સેશનથી કન્ઝિક્યુટિવ તેજી જોઈ રહ્યા છીએ આપણે. મિડ કેપમાં ગઈકાલે પણ બહુ સરસ મૂવ હતી. આજે શરૂઆત થોડી ઠંડી થઈ રહી છે. લાગે છે હવે ફાઇનલી થોડું ટોપ આઉટ પ્રોફિટ બુકિંગના સંકેત મિડ કેપ સ્મોલ કેપથી, કેમ કે 19,000 ને ઉપર બહુ સરસ રીતે સ્ટેબલ થઈ ગયો સર સ્મોલ કેપ, અને મિડ કેપ પણ આજે 59,000 ને ઉપર ખુલવાના ઇન્ડિકેશન્સ આપી રહ્યો છે. સર જો આપણે માર્કેટમાં અગર જેમ આમ કહીએ છીએ કે માર્કેટ ઠંડુ થઈ ગયું છે, છેલ્લા 2 થી 3 સેશનથી આપણે જોઈ રહ્યા છે કે લાર્જ કેપ્સમાં એવો મેજર મૂવ નથી, બટ સ્મોલ અને મિડ કેપમાં ફિનોમિનલ રન જોવા મળ્યો છે. બટ યસ, એમાં બી સિલેક્ટિવ જ સ્ટોક્સ છે જેમાં એક બાય ફાર સ્ટ્રોંગ મૂવ આવે છે અને એક સારું બાઇંગ બી જોવા મળેલું છે. એટલે હવે એમ જેમ તમને કહું તો કે આપણે ગ્રીન એનર્જી સ્ટોક્સ છે, ફર્ટિલાઇઝર સ્ટોક્સ છે, કે આપણે આ જે જ્વેલરી સેક્ટરના સ્ટોક્સ છે એમાં બહુ જ સ્ટ્રોંગ બાઇંગ દેખાઈ રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપના જે શેર હોય. વોટર બેઝડ મેનેજમેન્ટ જે હોય એમાં બી બહુ જ સારું એવું બાઇંગ જોવા મળેલું છે. એટલે ધ સેક્ટર્સ હેવ ચેન્જ્ડ, સ્ટોક્સ હેવ ચેન્જ્ડ, બટ જે બાઇંગ જે સ્ટોક્સમાં થઈ રહ્યું છે બહુ જ સારું થઈ રહ્યું છે. એટલે અત્યારના સેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વી હેવ ટુ બી ઇન ધ રાઇટ સેક્ટર એટ ધ રાઇટ ટાઈમ. જે પહેલા સેક્ટર ચાલી રહ્યા હતા કદાચ થોડા સોફ્ટ થઈ ગયા છે અને સાઇડવેઝ થઈ ગયું છે. યસ, આપણે જોયું 2 દિવસ પહેલા કે રેલવે સ્ટોક્સમાં બી સારું એક્શન આપણને જોવા મળેલું. એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી બધા સ્ટોક્સમાં બાઇંગ આવી રહ્યું છે મિડ અને સ્મોલ કેપમાં. અને બટ ધ સેક્ટર હેઝ ચેન્જ સ્લાઇટલી એઝ ઓફ નાઉ. એટલે 2 સેક્ટર જે મેં કીધા, વોટર વેસ્ટ મેનેજમેન્ટ છે અને જ્વેલરી સેક્ટર છે, એમાં આપણે સ્મોલ એન્ડ મિડ કેપમાં જો ધ્યાન રાખીએ તો એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. ક્લિયરલી સો સારા મૂવની એન્ટિસિપેશન અહીંયાથી ખાસ પોસિબલ, એટલે નજર રાખવાની રહેશે. બીજું સર મેટલ સ્ટોક્સ. પહેલાં હું નિફ્ટી મેટલ પર નજર કરું છું, બિકોઝ જે ચીનના સમાચારો છે તેને લઈને ટોપ ગેઇનિંગ સેક્ટર આજનું બનતું જોવા મળી રહ્યું છે નિફ્ટી મેટલ અને મેટલ સ્ટોક્સ ફોકસમાં, કારણ કે ચાઇનામાં ફરી એકવાર થોડું લિબરલ થઈ ગયા છે તેઓ પોલિસીઝને લઈને. કન્ઝમ્પશન વધારવાની ફોકસ અને સ્વાભાવિક તેની અસર મેટલ સ્ટોક્સ પર આવશે. કયા સ્ટોક તમને પસંદ, અને નિફ્ટી મેટલની પણ સાથે વાત કરીએ. યસ, નિફ્ટી મેટલમાં એક સારો એક બેઝ બની ગયો છે. બેઝ બન્યો 200 દિવસની એવરેજ પાસે, અને ત્યાંથી એક સ્લો એન્ડ સ્ટેડી મૂવ આપણને બાઇંગનો જોવા મળેલો છે. ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરીએ તો, અને સ્ટોક સ્પેસિફિકમાં બી સારું એક્શન આપણને જોવા મળે છે. બટ આ સ્ટોક્સમાં હજી એટલું ફિનોમિનલ રન અત્યારે નથી જોવા મળ્યું. બટ યસ, જે હિન્ડાલ્કો છે એમાં થોડું બાઇંગ જોવા મળ્યું છે, સપોર્ટ બેઝડ બાઇંગ છે. અને બીજો એક સ્ટોક જે મારા રડાર પર આવે છે એ છે નેલ્કો. નેલ્કો એક સારા લેવલ પર છે, સેમ હિન્ડાલ્કોની જેમ જ એનું સેટઅપ છે, અને 250 પાસે ટ્રેડ કરી રહ્યો છે. સ્લો એન્ડ સ્ટડી મૂવ આવે છે. મને એમ લાગે છે કે જસ્ટ જો ચાઇના તરફથી સારા સંકેતો અગર હજી આવે તો મને એમ લાગે છે કે આ 250 વાળો આપણને 260-65 નો ભાવ બતાડી શકે છે. મેજર સપોર્ટ જે બની આવે છે, જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવો એ 242 નો છે. જ્યાં સુધી એ બ્રેક નથી થતો મને એમ લાગે છે કે નેલ્કોમાં એક સારી મૂવ આપણને જોવા મળી છે. ઓકે, સો મેટલમાં નેલ્કો તમે ધ્યાન પર રાખો કે જેમાં તમને એક્શન આજના દિવસે જોવા મળી શકે છે. એક સ્ટોક એક્શનમાં છે તે છે BEL. સર, નવા ઓર્ડર મળ્યા છે 634 કરોડના, અને અત્યારે FY25માં સોફાર 8,500 કરોડના ઓર્ડર મળી ચૂક્યા છે. બધા અલગ અલગ ઓર્ડર્સ છે. સ્ટોક 1% ઉપર ખુલી રહ્યો છે 317 પર. રેઝિસ્ટન્સને નજીક છે, ઉપર 2-3 દિવસથી થોડું 317-320નું એક રેઝિસ્ટન્સ બની રહ્યું છે. કઈ રીતે જુઓ છો આજની ઓપનિંગને સર? યસ, આ સ્ટોકમાં અગર જો પોઝિશનલી બી આપણે જોઈએ, ડિફેન્સ એઝ અ સેક્ટર મને એમ લાગે છે કે એક સારું રિવર્સલ આવી ગયું છે. બધા સ્ટોક સારા એવા દબાઈ ગયા હતા છેલ્લા 6 મહિનાથી, અને હવે મને એમ લાગે છે કે જે હિસાબથી વન સાઇડ મૂવ અત્યારના સ્લો એન્ડ સ્ટેડી છે, બટ આઈ થિંક એક સારો મૂવ આપણને હજી અહીંયાથી બી જોવા મળી શકે છે. સ્ટોક્સ બધા સ્ટેબલ થઈ ગયા છે, બધા એક સારી જો બેઝ બનાવી અને પછી એક ફ્રેશ રનમાં આવી ગયા છે. જો BEL ની સ્પેસિફિકલી વાત કરીએ તો આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સ. જો મંથલી ને વીકલી સ્કેલ પર બી બહુ જ સ્ટ્રોંગ પેટર્ન્સ બનેલી છે આમાં, અને બાઇંગ દેખાઈ રહ્યું છે. આજના સેશનમાં થોડુંક ઉપર ખુલે છે તો મને એમ લાગે છે કે જો 318 કે 319 નો જે લેવલ છે એ જો પાર કરી જશે તો આમાં આપણને 325 થી 330 ના લેવલ્સ જોવા મળી શકે છે શોર્ટ ટર્મ.
ઓકે 325 330 આગળ જતા શોર્ટ ટર્મમાં તમને જોવા મળી શકે છે. નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે અત્યારે ફિલહાલ. સો ફાર તમે જુઓ છો 24,650 52 પર 30 મામૂલી 31 પોઈન્ટની મજબૂતી અને દિવસના ન્યૂનતમ શરૂ બન્યા છે 634 655 નાની રેન્જમાં ઓપનિંગ તમને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી આવે છે લાલ નિશાનમાં ઉપર 53,450 થી તુરંત જ 53,350 ને નીચે જવાની કોશિશ અહીંયા ફિલહાલ થઈ રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપનો જે કરો એકદમ ફ્લેટ ઓપનિંગ, કોઈ ખાસ એક્શન તમને જોવા મળી રહ્યું નથી. વિક્સ શરૂઆતી મજબૂતી સ્વાભાવિક બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બ્રોકરેજ રિપોર્ટ્સ મલ્ટિપલ આવ્યા છે આજે, એટલે ખરીદદારી છે. મેટલમાં છે, મીડિયામાં છે, બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એક્શન તમને અત્યારે ફિલહાલ જોવા નહીં મળે. હા, થોડી વેચવાલી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં રહેશે. ગઈકાલે પણ એફએમસીજીના સમાચારો લઈને એક્શન હતું, આજે પણ પોસિબલ છે. પણ હા, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં શરૂઆતમાં બાઇંગ આવ્યું છે અને મેટલમાં બાઇંગ છે, બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એક્શન નથી. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ ફટાફટ તમને જણાવી દઉં. અત્યારે ફિલહાલ સારી મજબૂતી જ્યાં જોવા મળી રહી છે તેમાં બીએલ સ્વાભાવિક સૌથી પહેલાં 0.5% ઉપર સમાચારોને લઈને એક્શનમાં. જેએસડબલ્યુ સ્ટીલ 0.5% ઉપર છે. મેટલમાંથી ઇન્ફોસિસ આઈટીમાં હજુ પણ થીમ છે, ફ્લેવર બની રહી છે અહીંયા. અપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ, શ્રીરામ ફિનાન્સ, આ બધા જ સ્ટોક્સમાં એક્શન. વેચવાલી ક્યાં છે? ઓએનજીસી તમને 0.5% નીચે, બજાજ ઓટો 0.5% આસપાસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન આ બધામાં વેચવાલી જોવા મળી રહી છે. આવો ઓપનિંગનું રિએક્શન પહેલાં તો લઈ લઈએ. ભાવિન, ઇનલાઇન ઓપનિંગ થઈ છે. મેટલ સ્ટોક્સ અને રિયલ એસ્ટેટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ લીડ લેવાની કોશિશમાં. સર યસ, ઓવરઓલ જે સાથે ઓપનિંગ છે થોડુંક સોફ્ટ છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં બી સોફ્ટ ઓપનિંગ છે. બટ આઈ થિંક ઇટ ઇઝ સ્લાઇટલી પ્રિએમ્પ્ટિવ કે આપણે ત્યારના ઓપનિંગ માટે કમેન્ટ કરીએ, કેમ કે મિડ એન્ડ સ્મોલમાં જે એક્શન આવે છે એ ગ્રેજ્યુઅલી અને સ્લોલી આવે છે. મને એમ લાગે છે કે જો આપણે નિફ્ટીના સ્પેસિફિકલી લેવલ્સની વાત કરીએ, 24,700 નો જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ગઈકાલનો જે હાઈ છે જો એ ક્રોસ કરી જાય છે, આપણે અત્યારે માત્ર 40-60 અત્યારે 24,640 ની પાસે ટ્રેડ કરે, 60 પોઈન્ટ છે. જો એ પાર કરી જાય છે તો આપણને એક પાછી ડિસાઇસિવ રેલી જોવા મળી શકે છે. એન્ડ આઈ થિંક જે હિસાબથી અત્યારના સોફ્ટ ઓપનિંગ છે, વી શુડ ગીવ ઇટ ટાઈમ. બટ જે સ્ટ્રોંગ સ્ટોક્સ છે ડીપમાં મળે છે, ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી છે બાય કરવાની. ક્લિયરલી ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી કાસબંધી જોવા મળી રહી છે. ખરીદવા માટે નજર તમારે રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક સર, ઓએનજીસી સરસ આજે ભાવ ઘટ્યો છે તો સ્વાભાવિક આપણને સવાલ ઊભો થાય 256 પર ખરીદીએ કે હજુ થોડું રાહ જોઈએ? બિકોઝ બહુ મોટો રનઅપ જોયેલો છે. એક મહિનામાં આ સ્ટોક નીચે 240થી ઉપર ફરી એકવાર આવ્યો હતો અને સરસ રનઅપ બતાવ્યા બાદ હવે થોડું કરેક્શન આવ્યું છે. ઓએનજીસી લાગે છે સર કોઈ ઘટાડે ખરીદવાની ઓપોર્ચ્યુનિટી અહીંયા? મને એમ લાગે છે કે ઓએનજીસી અત્યારના છેલ્લા 3 દિવસથી થોડાક પ્રેશરમાં છે. 3 દિવસથી જોઈ રહે છે લોઅર લોઝ બનાવી રહ્યો છે, એટલે નવા લોઝ બની રહ્યા છે આ સ્ટોકમાં. એટલે અત્યારના હજી મને એમ લાગે છે થોડું પ્રેશર કદાચ રહી શકશે. નીચેમાં જો 250 થી 248 નો ઝોન આવે, ત્યાં કોઈ રિવર્સલ આવે પછી જ આ સ્ટોકમાં આપણે બાઇંગનું અટેમ્પ્ટ કરવું જોઈએ. એઝ ઓફ નાઉ આઈ થિંક થોડુંક વીક ટ્રેન્ડ રહેશે આમ. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બની રહ્યું છે, નજર રાખીશું. આવો આ સાથે જે ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ કયા કયા સ્ટોક્સ બઝિંગ છે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ખુલ્યા બાદ સો ફાર રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન છે નહીં. બેંક નિફ્ટી પણ હવે હોલ્ડઅપ કરવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યું છે, નજર રાખીશું. એક સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર આવ્યો છે, તે છે મેટ્રોપોલિસ હેલ્થકેર. 1.5% ઉપર અત્યારે ફિલહાલ ડેઝ હાઈ બન્યા છે 2238. અત્યારે ફિલહાલ હજુ પણ મજબૂતી જાળવી રાખવાની કોશિશ. જે કોર ડાયગ્નોસ્ટિક્સમાં એમનો જે કારોબાર છે તેનો સંપૂર્ણ હિસ્સો 247 કરોડ રૂપિયામાં તેમણે ખરીદ્યો છે. 2 મહિનામાં ડીલ પૂરી થવાની અહીં આશા અપેક્ષા છે અને ડીલથી એડવાન્સ ટેસ્ટિંગ સિસ્ટમની ક્ષમતા તેઓ વધારશે. નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, સ્ટોકમાં ખરીદદારી જોવા મળી રહી છે. ભાવિન, નજર કરો મેટ્રોપોલિસ હેલ્થકેર. યસ, મેટ્રોપોલિસે જે કોર ડાયગ્નોસ્ટિક્સનું જે એક્વિઝિશનની વાત કરેલી છે, મને એમ લાગે છે ઇટ ઇઝ અ પોઝિટિવ ડેવલપમેન્ટ ફોર ધ કંપની ફંડામેન્ટલી, અને સ્ટોક પ્રાઇસમાં આપણને રિફ્લેક્ટ થઈ રહ્યું છે. સારા લેવલથી નીકળ્યો છે, કન્સોલિડેટ કરી રહ્યો હતો, મે બી વેઇટ કરી રહ્યો હતો આ સ્ટોક. મને એમ લાગે છે કે અત્યારના જો 2227 પાસે ટ્રેડ કરે છે, ઉપરમાં આપણને 2280 ના લેવલ્સ બી જોવા મળી શકે છે. નીચેમાં 2175 નો જે લેવલ છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, જ્યાં સુધી બ્રેક નથી થતો. મને એમ લાગે છે કે આ ન્યૂઝ ફ્લો જે આવ્યા છે એ સપોર્ટ કરશે પ્રાઇસ એક્શનને પણ, અને ઉપરના લેવલ્સ આપણને જોવા મળી શકશે.
ક્લિયરલી ઉપરના લેવલ્સ તમને જોવા મળી શકે તેવી શક્યતા છે. સો અહીંયા પણ તમારી નજર હોવી જોઈએ. મેટ્રોપોલિસ હેલ્થ કેર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભો છે. IGL સર બોનસની વિચારણાને લઈને જે સમાચારો છે, IGLમાં ખરીદદારી 0.5% આસપાસ, પણ પ્રોબ્લેમ 391થી પ્રોફિટ બુકિંગ આવ્યું, નીચે 386ના લો બન્યા છે. આ જે બોનસ શેર ઇસ્યુ કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, સમાચાર પહેલાં જ આવી ગયા હતા. બોનસ આપવાની કોશિશમાં IGLમાં થોડું પોઝિટિવ એક્શન. સર યસ, IGL છેલ્લા 2 થી 3 દિવસથી થોડાક રેન્જમાં ચાલ્યો ગયો છે આ સ્ટોક. હવે જો આ ન્યૂઝ પોઝિટિવ આવશે તો એક સારું બાઇંગ આપણને કદાચ બોનસનું આવે ડિક્લેરેશન, તો એક સારું મૂવ આપણને જોવા મળી શકશે. બાકી આઈ થિંક આ સ્ટોક એક રેન્જમાં છે, નીચેમાં 370, ઉપરમાં 390, 395. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સમાંથી. વોડાફોન આજે થોડો પોઝિટિવ છે સર. ફાઇનલી કેપિટલ રેઝ કરવાની કોશિશ તેમણે ફરી એકવાર કરી છે. વન મોર અટેમ્પ્ટ આપણે એમ કહેવું જોઈએ. સવાલ હું એટલે નથી પૂછી રહ્યો કે હવે અહીંયા ખાસ આ સમાચાર છે, સવાલ હું એટલે પૂછી રહ્યો છું કારણ કે લોકોને વધારે રસ આ સ્ટોકમાં હોય છે. સર યસ, વોડાફોન આઈડિયા આપણે જોયું છે કે હમણાં બહુ વીક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, અને પછી હમણાં છેલ્લા 5-7 દિવસ પહેલા અનાઉન્સમેન્ટ બી આવેલું છે કે એક ડીલ થયેલી ઇન્ડસ ટાવરની, સ્ટેક સેલ કરેલું છે વોડાફોન આઈડિયા PLC એ, અને હવે પાછું અત્યારના આવ્યું છે કે ફંડ રેઝ કરવાના છે. એટલે થોડાક ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે વોડાફોન આઈડિયામાં, બટ બાય ફાર આઈ થિંક મને એમ લાગે છે કે આ સ્ટોક અત્યારના જે પડી રહ્યો હતો એ પડવાનું બંધ થઈ ગયું છે અને સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે. 8 રૂપિયાનો જે સપોર્ટ છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. 8.20 પાસે કંઈક ટ્રેડ કરી રહ્યો છે અત્યારમાં. જો 8.20 નો 8 રૂપિયાનો જે સપોર્ટ છે, એટલે 7.93 અને 8 એ જે ઝોન છે 10 પૈસાનો, બહુ જ અહેમ સપોર્ટ ઝોન છે. જો એ બ્રેક નથી થતો, મને એમ લાગે છે 9 થી 10 રૂપિયા આપણને પોઝિશનલી જોવા મળી શકશે, બટ થોડો ટાઈમ કદાચ લાગી શકે. બટ આ લેવલ અને ચોક્કસથી આ સ્ટોપ લોસ 7.90 નો રાખી અને પછી જ ટ્રેડ કરો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ બઝિંગ છે, સારી મજબૂતી ઇનફેક્ટ નિફ્ટી રિયલ્ટીમાં આજે જોવા મળી રહી છે. બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં એક્શન છે. સર સમજીએ એક વખત ઇન્ડેક્સને, સારી મજબૂતી જોવા મળી રહી છે આજે. યસ, નિફ્ટી રિયલ એસ્ટેટમાં એક બહુ જ સારું બાઇંગ આપણને જોવા મળ્યું છે. 1-2 દિવસ કદાચ એમાં થોડું પોઝ આવી જાય છે, બટ ઓવરઓલ બાય ફાર આઈ થિંક વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સેક્ટર્સ જોવા મળ્યું છે. અને ગ્રાઉન્ડ ચેક કરીએ તો બી ગ્રાઉન્ડ રિયાલિટીમાં બી આપણને દેખાઈ રહ્યું છે કે આપણને સેલ્સ ફિગર્સ આવી રહ્યા છે અને પ્રોજેક્ટ્સ નવા લોન્ચ બી થઈ રહ્યા છે. એટલે આઈ થિંક આ સેક્ટરમાં હજી એક રૂમ છે અપસાઇડનું આવતા હજી વર્ષથી 1.5 વર્ષ માટે, એટલે 15 મહિનાથી 18 મહિના માટે. રિયલ એસ્ટેટના અગર જો નિફ્ટી રિયલ એસ્ટેટની વાત કરીએ તો એક સારું અત્યારના કન્સોલિડેશન બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે એક પોઝિટિવ પ્રાઇસ મૂવ આવી શકે છે. એટલે મારો જે અત્યારના એક સારો પિક બની રહ્યો છે એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. આઈ થિંક મેં પહેલા બી આ રેકમેન્ડ કર્યું હતું. એક સારા એવા લેવલ્સ પર આવી ગયો છે આ સ્ટોક. ઉપરમાં આપણને જોયું છે કે 3400ના લેવલ્સ થઈ ગયા હતા અને હવે અત્યારના આપણને 2900ની પાસે ટ્રેડ કરવા મળી રહ્યો છે. I think this is one of the strongest counter as of now. Godrej Properties આમાં ખરીદારી કરી શકાશે. શોર્ટ ટર્મમાં 3030 નો લેવલ આપણને જોવા મળી શકશે, અને જો પોઝિશનલી અગર આપણો વ્યૂ હોય અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આમાં 3400 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં સારો સ્ટોક છે, સારા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થઈ રહ્યા છે અને ગાઈડન્સ બી સારી આવે છે મેનેજમેન્ટ તરફથી, અને પ્રાઇસ એક્શન દેખાડી રહ્યું છે આપણને. બિલકુલ, તો એ હિસાબથી અહીંયાથી ખાસ એક્શન ભરપૂર જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. ઇવન મેક્રોટેક ડેવલપર્સ છે, ફિનિક્સ મિલ્સમાં પણ સારું એક્શન આજે છે. એક ક્વિકલી સર ટાટા મોટર્સ પર નજર કરી લઈએ. પ્રોડક્ટ પ્રાઇસીસ વધારવા જઈ રહ્યા છે તેઓ, અને તે કારણે થઈને 0.5% ઉપર છે. 807 તરફ આગળ વધવાની કોશિશમાં. ટાટા મોટર્સની ગાડીઓ મોંઘી થઈ રહી છે. 1 જાન્યુઆરીથી PV અને EV બધી જ ગાડી 3% મોંઘી થઈ જશે. સમાચારનું રિએક્શન સ્ટોક કઈ રીતે જુઓ છો? યસ, ટાટા મોટર્સમાં અગર સેટઅપ જોઈએ તો એમાં બી ખાસું એવું સેલિંગ જોવા મળ્યું હતું આપણને છેલ્લા 1-2 મહિનાથી, અને હવે મને એમ લાગે છે કે સેલિંગ બંધ થઈ ગયું છે. નીચેમાં એણે બેઝ બનાવી દીધો છે. બેઝનું રેન્જ બ્રેકઆઉટ બી પોઝિટિવ સાઈડ આપેલું છે. ગઈકાલે થોડાક પ્રેશરમાં હતો, હવે આજે થોડુંક બાઇંગ આપણને જોવા મળ્યું છે. આમાં એક કન્ડિશનલ ટ્રેડ છે. મને એમ લાગે છે જો 810 નો લેવલ પાર થઈ જશે તો આ સ્ટોકમાં એક ફ્રેશ મોમેન્ટમ આવી જશે, જેનાથી લઈને આપણને એક ઉપરના લેવલ જોવા મળી શકે છે 850 થી 865 સુધીના લેવલ્સ.
ક્લિયરલી 865 સુધી આગળ જતાં તમને જોવા મળી શકે છે, તો અહીંયા પણ નજર તમારે રાખવાની રહેશે. અને આ સાથે જ સમય કોઈ છે રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ ઇન્ડાઇસીસ સેટઅપ્સ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી એમાં સ્ટોપ લોસ રાખીને જ કામ કરવું અને એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું. અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એ કદાચ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે મામૂલી એવી મજબૂતી સાથે. અત્યારે લાલ નિશાનમાં નિફ્ટી, બેંક નિફ્ટી જે છે તે ખાસ 350થી ઉપર ફરી એકવાર આવ્યું, પણ નિફ્ટીમાં નર્વસનેસ યથાવત. એકદમ ઠંડો કારોબાર છે, જેમ આટલા દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ. જેમ માર્કેટમાં અત્યારે ફિલહાલ આપણા વાતાવરણમાં ઠંડી ચડી છે, તેમ અહીંયા પણ ઠંડી ચડી હોય, જામી ગયા છે માર્કેટ થોડા. તેને છૂટા કરવા માટે કોઈ ટ્રિગરની જરૂર છે, પણ જે હજુ બહુ નજીકના ભવિષ્યમાં તો સામે કોઈ એવા મોટા ટ્રિગર આવે એવું લાગતું નથી. હા, એક્સપાયરી છે એટલે બુધ ગુરુ મે બી પોસિબલ તેની થોડી ગરમી આવી શકે. બાકી અત્યારે તો ફિલહાલ ઠંડો કામકાજ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન છે એ વાત જરૂર બાકી. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.